વસોદ તાલુકા પંચાયતના રામોલી સીટ પરથી અપક્ષ તરીકે જીતેલા બીરેન કુમાર નરેન્દ્રભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે। નડિયાદ સ્થિત કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે 10થી વધુ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બીરેન પટેલ અને તેમના સમર્થકોને ભાજપમાં આવકારતા અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહામંત્રી અમિતભાઈ ડાભી, દીપક મિસ્ત્રી તથા પીજ ગામના અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બીરેન પટેલ સાથે જય પટેલ, ગુરુ મફતભાઈ ચાવડા, પ્રફુલભાઈ ચાવડા, કિયોરભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે બાજપાઈ બારોટ, મિલનભાઈ બારોટ, નયનભાઈ મકવાણા અને તરુણભાઈ રોહિત સહિતના સમર્થકો ભાજપમાં જોડાયા। આ જોડાણને કારણે વસોદ તાલુકા પંચાયતની રાજકીય સ્થિતિમાં ભાજપને વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિકાસ કાર્યોને વધુ વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસોદ તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બીરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે અને માતર વિધાનસભાના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। નમસ્તે, મારું નામ બીરેન કુમાર નરેન્દ્ર કુમાર પટેલ છે। હું વસોદ તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો અને હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાહેધરી આપું છું। કેટલા લોકો અન્ય સાથે જોડાયા? હા, મારી સાથે 10 જણા ટીકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ।